નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ એ અમારા સંપાદનની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે અગાઉના ધોરણમાં જેમ કે યુક્લિડની આગળનું ચેપ્ટર પ્રકરણ નંબર 5 એમાં આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવ્યો, જેમાં આપણે રેખાઓ વિશે અભ્યાસ કર્યો. રેખાઓના કેટલાક ગુણધર્મો વિશે આપણે જોયું. રેખા કેવી રીતના બને છે, રેખા વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત, એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે રેખાઓ અને ખૂણાઓમાં આવતા કેટલાક મૂળભૂત પદો અને એમની વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રેખાઓ અને ખૂણાઓ આપણે વ્યવહારિક જીવનમાં પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે કોઈ પણ વસ્તુ બનાવો, તમે વાંસથી બનેલી ઝૂંપડીઓ જોઈ હશે, એમાં પણ તમે કેટલીક લાકડીઓ તમે આડી મૂકો છો. જેમ કે જે આડી છે અમુક એને સમાંતર બીજી પણ લાકડી તમે મૂકો છો. આ રીતે તમે ઝૂંપડી બનાવી શકો છો. આડી અને ત્રાંસી વાંસની લાકડી મૂકી તમે કેટલીક ઝૂંપડીઓ બનાવતા તમે જોઈ છે. આમાં પણ ભૂમિતિનો જ ઉપયોગ થાય છે. તમે એમાં પણ લાકડીઓ વડે કેટલીક રેખાઓ સમાંતર બનાવો છો, કેટલીક છેદતી રેખાઓ બનાવો છો અને આ રેખાઓનો ઉપયોગ કરી તમે કેટલાક કાટખૂણા પણ બનાવો છો. તો આ રીતે તમે ખૂણાઓ અને રેખાઓનો વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગ કરી શકો છો. તો આવી જ કેટલાક મૂળભૂત પદો કે જે રેખાઓ અને વ્યાખ્યાઓ અને ખૂણાઓમાં આપણે ઉપયોગ કરીએ છીએ, એવા મૂળભૂત પદોની આપણે વ્યાખ્યાઓ કેટલી જોઈશું. તો સૌપ્રથમ રેખા. તો આપણે અગાઉના ચેપ્ટરમાં રેખા કોને કહેવાય, રેખા શું છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું છે કે રેખા એ અવ્યાખ્યાયિત પદ છે. એ કેમ અવ્યાખ્યાયિત પદ હતું એ પણ આપણે જોઈ ગયા છે. પણ આપણે જો રેખાને દર્શાવવી હોય તો આપણે રેખાને આ રીતે દર્શાવી શકીએ છીએ. સંકેતમાં દર્શાવ્યો તો એના પરના કોઈ બે અંત બિંદુ લઈ લો તમે, A અને B. આ રેખા બંને બાજુ એટલે કે આ બાજુ પણ અનંત સુધી લંબાવી શકાય છે અને આ બાજુ પણ અનંત સુધી આપણે લંબાવી શકીએ છીએ. પરંતુ આપણે રેખાને દર્શાવવા માટે એના પરના કોઈ બે બિંદુઓ લઈએ. જેમ કે અહીંયા A અને B બંને બિંદુઓ રેખાને દર્શાવવા માટે આપણે લઈએ છીએ. રેખાને સંકેતમાં જો આપણે લખવું હોય તો આપણે રેખા AB આ રીતે આપણે સંકેતમાં લખી શકીએ છીએ. કેટલીક વખત આપણે રેખાને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો જેમ કે રેખા L, રેખા M, રેખા N આવા સંકેતોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો રેખા એ અનંત સુધી વિસ્તરેલી, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી એક સીધી રેખા છે, બરાબર, જેની પહોળાઈ હોતી નથી. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું કે રેખા એ પહોળાઈ વગરની અનંત સુધી લંબાવી શકાય તેવી લંબાઈ છે, પરંતુ એને આપણે અવ્યાખ્યાયિત કહી હતી. જે યુક્લિડે જેને અવ્યાખ્યાયિત રાખી હતી. કેમ અવ્યાખ્યાયિત રાખી હતી એ આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બીજું રેખાખંડ. તો રેખાખંડ કોને કહેવાય? તો બે અંત બિંદુઓ ધરાવતા, તો રેખાખંડ જે છે એ રેખાનો જ એક ભાગ છે, પરંતુ રેખાખંડ એ શું ધરાવે છે તો બે અંત બિંદુ. તો બે અંત બિંદુઓ ધરાવતા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીશું. તો ધારો કે આ એક રેખા છે, રેખા પરના કોઈ બે અંત બિંદુ આપણે લઈએ. જેમ કે અહીંયા આપણે A અને B લઈએ છીએ. તો A અને B આ બે અંત બિંદુઓ ધરાવતા ભાગને આપણે શું કહીશું? રેખાખંડ. તો રેખાખંડ AB એ રેખાનો જ એક ભાગ છે, પરંતુ જેમ રેખામાં કોઈ અંત બિંદુ હોતા નથી તેમ અહીંયા રેખાખંડમાં એના બે અંત બિંદુઓ હોય છે. તો બે અંત બિંદુઓ ધરાવતા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીશું. રેખાખંડને આપણે સંકેતમાં લખવું હોય તો આપણે સંકેતમાં AB રેખાખંડ આ રીતે આપણે દર્શાવીશું. રેખાખંડને સંકેતમાં AB રેખાખંડ આ રીતે આપણે દર્શાવીશું. રેખાખંડમાં બે અંત બિંદુ એટલે કે ચોક્કસ ભાગ હોય છે. રેખાખંડની લંબાઈ એ ચોક્કસ હોય છે, જ્યારે રેખામાં કોઈ લંબાઈ હોતી નથી. રેખા એ અનંત સુધી વિસ્તરેલી છે. રેખાખંડ એ ચોક્કસ માપનો બે અંત બિંદુ ધરાવતો રેખાનો એક ભાગ છે. બીજો અહીંયા જોઈએ તો આગળ વ્યાખ્યા જોઈએ કિરણ. તો કિરણ એટલે શું? તો જેમ રેખાખંડ એ બે અંત બિંદુ ધરાવતો રેખાનો ભાગ છે, સેમ એ જ રીતે કિરણ એ રેખાનો જ ભાગ છે, પરંતુ એ એક જ અંત બિંદુ ધરાવે છે. તો એક જ અંત બિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. જેમ કે અહીંયા પરનું કોઈ એક અંત બિંદુ લઈ લઈએ, એ બિંદુ એ લઈએ અને આ બાજુ અનંત સુધી લંબાવીશું. તો એક જ અંત બિંદુ ધરાવતો રેખાનો ભાગ, તો આ એક રેખા AB છે, એનો એક આપણે અંત બિંદુ એ લઈ લીધું અને આ બાજુ આપણે કોઈ અંત બિંદુ લેતા નથી. તો એક જ અંત બિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. અહીંયા આપણે કિરણ પરનું કોઈ બિંદુ B લઈ શકીશું અને આપણે એને AB કિરણ વડે દર્શાવીશું. એને કિરણને જો સંકેતમાં લખવું હોય તો AB કિરણ આ રીતે આપણે એને દર્શાવીશું.
તો કિરણની વ્યાખ્યા શું છે? તો એક જ અંત બિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. કિરણને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીશું. ઉપર તીરની નિશાની. જેનું અંત બિંદુ ચોક્કસ હોય છે, અહીંથી ઉદ્ભવે છે અને આમ અનંત સુધી એને લંબાવી શકાય. તો એક જ અંત બિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. આગળ જોઈએ તો સમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો જ્યારે આપણને ખબર છે કે કોઈ રેખા દોરવા માટે આપણે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે છે. અહીંયા આપણે બિંદુ A અને B માંથી પસાર થતી રેખા દોરીશું. તો આ A અને B એ સમરેખ બિંદુઓ કહેવાશે. કેમ? કારણ કે તે એક જ રેખા ઉપર આવેલા છે. પરંતુ જો સમરેખ બિંદુ એક, બે કે તેનાથી વધુ હોય, જેમ કે 3 કે 3 થી વધુ બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા હોય તો આવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીશું. જેમ કે અહીંયા બે બિંદુઓ આપેલા છે, બીજું કોઈ બિંદુ આપણે C લઈએ, આના પર બિંદુ D લઈએ, બિંદુ E લઈએ, તો બિંદુ A B C D E એ એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે. તો જ્યારે 3 અથવા 3 થી વધારે બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા હોય તો એવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીશું. તો આ હતી રેખાના કેટલાક મૂળભૂત પદોની વ્યાખ્યાઓ. આપણે રેખા જોઈ ગયા, રેખાખંડ જોઈ ગયા, કિરણ જોઈ ગયા અને સમરેખ બિંદુઓ વિશે જાણ્યા. રેખા એ અનંત સુધી લંબાવી શકાય છે, જ્યારે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે પરંતુ તે બે અંત બિંદુઓ ધરાવે છે. કિરણ એ પણ રેખાનો જ ભાગ છે પરંતુ એને એક જ અંત બિંદુ હોય છે. અને સમરેખ બિંદુઓ તો એક જ રેખા ઉપર આવેલા 3 અથવા 3 થી વધારે બિંદુઓ હોય તો એવા બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેવું આપણે કહીશું. હવે રેખાઓનો કેટલાક મૂળભૂત પદો વિશે આપણે જોઈ ગયા. હવે કેટલાક આપણે ખૂણાઓના કેટલાક મૂળભૂત પદો વિશે આપણે વ્યાખ્યાયિત કરીશું. તો અહીં આપણે જોઈએ તો ખૂણાઓના કેટલાક, તમને ખબર જ છે કે ખૂણાનું માપ એ 0 થી લઈ 360 સુધી અંશનું માપ હોઈ શકે છે. આપણે અગાઉના ધોરણમાં ખૂણાઓનો ઉપયોગ કર્યો છે. ખૂણાઓનું માપ 0 થી મોટું અને 360 અંશ કરતાં નાનું હોય છે. હવે આ 0 થી માંડી 360 સુધીના ખૂણાઓના માપના આધારે આપણે ખૂણાઓના અલગ અલગ ભાગ પાડ્યા છે અને અલગ અલગ ભાગોનું વર્ગીકરણ કર્યું. અહીંયા જુઓ તો લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, ખૂણાઓની રેખિક જોડ અને અભિકોણ. તો આટલા ખૂણાઓના મૂળભૂત પદો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ખૂણો કેવી રીતના બને એ આપણે જોઈશું. તો આપણને કિરણની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા કે એક જ અંત બિંદુમાંથી ઉદ્ભવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું. અહીંયા ખૂણો એ બે કિરણથી બને છે પરંતુ એ બંને કિરણનું અંત બિંદુ એક જ હોવું જોઈએ. તો ખૂણો કેવી રીતના બને? તો એક જ અંત બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો વડે ખૂણો બને છે. જેમ કે આપણે અહીંયા એક અંત બિંદુ B લઈ લઈએ. આ અંત બિંદુમાંથી આપણે બે કિરણ પસાર કરીએ. એક કિરણ આ બાજુ અને એક કિરણ આ બાજુ. અહીંયા આપણે નામ આપી દઈએ A, અહીંયા નામ આપી દઈએ C. તો આ એક જ અંત બિંદુ, કયું અંત બિંદુ છે? A. આ એક જ અંત બિંદુમાંથી પસાર થતા બે કિરણો AB અને BC. આ બંને કિરણો વડે આપણે અહીંયા એક ખૂણો બને છે, ખૂણો X. તો આ રીતે કોઈ પણ બે કિરણો જો એક જ અંત બિંદુમાંથી ઉદ્ભવતા હોય તો આ ખૂણો બને છે. આ જે સામાન્ય અંત બિંદુ છે એને આપણે એને શું કહીશું? શિરોબિંદુ. આ જે સામાન્ય અંત બિંદુ છે એને આપણે શું કહીશું? શિરોબિંદુ. અને આ જે બે કિરણ છે AB અને BC, એ બે કિરણને આપણે આ ખૂણા X ની બાજુ કહીશું. તો બાજુ AB, તો ખૂણો ABC માં AB એ એક બાજુ છે અને બીજી બાજુ છે BC અને ખૂણો B બરાબર X. તો આ રીતે જ્યારે બે કિરણો એક જ અંત બિંદુઓમાંથી ઉદ્ભવે છે ત્યારે ખૂણાની રચના થાય છે. એ અંત બિંદુને આપણે શું કહીશું? સામાન્ય શિરોબિંદુ. એક સામાન્ય બિંદુ છે એને આપણે શિરોબિંદુ કહીશું. જ્યારે એ બે કિરણ છે એને આપણે ખૂણા A ની બાજુ કહીશું, જેમ કે AB અને BC. તો આ રીતે કોઈ પણ ખૂણો ઉદ્ભવે છે. ખૂણાની રચના આ રીતે થાય છે. એક સામાન્ય અંત બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો વડે આપણે એક ખૂણાને દર્શાવી શકીએ છીએ. આગળ જોઈએ તો લઘુકોણ. હવે ખૂણાના માપના આધારે આપણે કેટલાક પદોમાંનું વર્ગીકરણ કર્યું છે. તો પહેલું છે લઘુકોણ. તો હવે લઘુકોણ કોને કહેવાય? તો લઘુકોણ એટલે એવો ખૂણાનું માપ કે જેનું માપ 0 કરતાં મોટું અને 90 અંશ કરતાં નાનું હોય. એવા ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? લઘુકોણ. તો અહીંયા આપણે એક ખૂણાનું માપ લખીએ.
ખૂણો x. તો આ ખૂણા x નું માપ તો આપણે લઘુકોણ કોને કહેશું? લઘુકોણ. તો આ ખૂણા x નું માપ એ 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા કેવું હોવું જોઈએ? નાનું. તો જે ખૂણાનું માપ 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા નાનું હોય એવા માપના ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? લઘુકોણ. તો લઘુકોણનું માપ હંમેશા 0 અને 90 ની વચ્ચે હશે. તો 0 અને 90 ની વચ્ચેના માપના ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? લઘુકોણ. હવે એ જ રીતે આગળ જોઈએ તો ગુરુકોણ. હવે ગુરુકોણ કોને કહેવાય? તો ગુરુકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય અને 100 અંશ કરતા નાનું એવા માપના ખૂણાને આપણે ગુરુકોણ કહીશું. તો ગુરુકોણની વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ ખૂણો y. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ખૂણાનું માપ એ 0 અંશ કરતા 90 અંશ કરતા મોટું અને 180 અંશ કરતા નાનું હોય એવા માપને આપણે ગુરુકોણ કહીશું. અહીંયા આપણે લખવું હોય તો ગુરુકોણ બરાબર ખૂણો y છે તો આપણે y લખશું. તો 90 અંશ કરતા માપ મોટું ખૂણા y નું અને 180 કરતા નાનું. તો ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય અને 180 અંશ કરતા નાનું હોય એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીશું. બરાબર. આગળ જોઈએ તો કાટકોણ. તો હવે કાટકોણની વ્યાખ્યા તો કાટકોણ એ એવો ખૂણો છે કે જેનું માપ બરાબર 90 અંશનું હોય એટલે કે એક્ઝેક્ટ 90 અંશના માપના ખૂણાને આપણે ગુરુકોણ કહીશું. કાટકોણ કહીશું. કાટકોણની વ્યાખ્યા જોઈએ આપણે. કાટકોણની આપણે આકૃતિ દોરીએ તો કાટકોણ એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો હોય. અહીંયા આપણે ખૂણા કાટકોણને x વડે દર્શાવીશું. અહીંયા તમે જુઓ કે આ ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 અંશ હોય છે. તો કાટકોણ કોને કહેવાય? તો કાટકોણ તો જે ખૂણા x નું માપ કેટલું હોવું જોઈએ? એક્ઝેક્ટ 90 અંશ. ના 90 થી મોટું ના 90 થી નાનું એક્ઝેક્ટ જેનું માપ 90 અંશ હોય એવા ખૂણાને આપણે કાટકોણ કહીશું. તો કાટખૂણો આપણે કાટખૂણો એ મહત્વનો ખૂણો છે કે જે સૌથી વધુ ઉપયોગી થતો હોય. આ કાટખૂણા માટે પાયથાગોરસને પણ કેટલાક નિયમો આપ્યા હતા જે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ. તમારે અગાઉના ધોરણમાં પણ કાટખૂણા વિશે ભણવામાં આવશે. આ મહત્વનો ખૂણો છે કાટખૂણો. તો અહીંયા તમે જોઈ શકો જે ખૂણાનું માપ બરાબર 90 અંશ હોય એટલે કે એક્ઝેક્ટ 90 અંશના માપના ખૂણાને આપણે કાટખૂણો કહીશું. તો કાટખૂણો કહીશું. આગળ જોઈએ તો સરળ કોણ. સરળ કોણ એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય એવા ખૂણાને આપણે સરળ કોણ કહીશું. અહીંયા આપણે એની દોરી આકૃતિ. તો આ એક આપણે બિંદુ લઈ લઈએ, સામાન્ય બિંદુ B. આમાંથી ઉદ્ભવતા ખૂણો છે જેનું માપ આનું માપ છે. તો આ એક સરળ કોણ છે. સરળ કોણ એટલે જે ખૂણાનું માપ 180 અંશનું હોય એને આપણે સરળ કોણ કહીશું. y બરાબર 180. તો આ એક સરળ કોણની વ્યાખ્યા છે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય એને આપણે સરળ કોણ કહીશું. આગળ જોઈએ તો વિપરીત કોણ. હવે વિપરીત કોણ એટલે શું? તો વિપરીત કોણ એટલે એવો ખૂણો કે જેનું માપ 180 કરતા મોટું અને 300 અંશ કરતા નાનું. તો 180 કરતા મોટું અને 360 કરતા નાનું હોય એવા ખૂણાના માપને આપણે સરળ વિપરીત કોણ કહીશું. અહીંયા આપણે ખૂણો લઈએ, આ બાજુનો ખૂણો લઈશું, ખૂણો x. અહીંયા તમે આકૃતિમાં જુઓ તો આપણે આ ખૂણાની વાત થાય છે કે જેનું માપ 180 કરતા મોટું હશે અને 380 કરતા નાનું અને 360 કરતા નાનું એવા માપના ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. તો વિપરીત કોણને આપણે લખવું હોય તો વિપરીત કોણ. અહીંયા આપણે ખૂણો x લીધો છે તો એનું માપ x એ 180 અંશ કરતો કેવો હશે? મોટું, પણ 360 અંશ કરતો નાનું. તો આવા માપના ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. આગળ જોઈએ તો કોટી કોણ. આગળ જોઈએ તો કોટી કોણ. હવે કોટી કોણ કોને કહેવાય? તો કોટી કોણ એ જોડના ખૂણાઓની વાત છે. કોટી કોણ એટલે એવા બે ખૂણા કે જેમના ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય. કોટી કોણ એ એવા બે ખૂણાઓની જોડ છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય. આપણને કોઈ એક ખૂણાનું માપ આપેલું હોય તો આપણે બીજા ખૂણાનું માપ શોધી શકીએ. જેમ કે અહીંયા કોટી કોણના જોડના બે ખૂણાઓ લખવા હોય
તો માની લો કે એક ખૂણો આ ખૂણાનું માપ 30 અંશ છે તો બીજા ખૂણાનું માપ હશે 60. તો આ બંને 30 અને 60 આ બંનેના ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે માટે આને આપણે કોટી કોણની જોડના ખૂણા કહીશું. તમને પરીક્ષામાં કોઈ એક ખૂણાનું માપ આપ્યું હોય અને તમને એવું પૂછવામાં આવે તો તમે આના કોટી કોણની જોડ શોધો તો આપણે એનો ઉપયોગ કરી આ કોટી કોણની વ્યાખ્યાનો ઉપયોગ કરી આપણે શોધી શકીએ છીએ. જેમ કે દાખલા તરીકે આપણને કોઈ ખૂણાનું માપ આપ્યું છે. માની લો કે તમને અહીંયા એક ખૂણાનું માપ આપ્યું છે 50. પરીક્ષામાં તમને આવું પૂછવામાં આવ્યું છે 50 અંશનો ખૂણો હોય તો એના કોટી કોણનું માપ શોધો. તો આનું કોટી કોણનું માપ હવે ધારો કે આનો બીજો કોટી કોણ આપણે ધારી લઈએ કે આના બીજા કોટી કોણનું માપ છે x. હવે આપણને ખબર છે કે બંને કોટી કોણની જોડ છે તો બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 90. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરીએ x 50 90. આપણે કોટી કોણનું માપ શોધવાનું છે. તમને 50 અંશનો એક ખૂણો આપેલો છે તમારે એના કોટી કોણની જોડ શોધવાની છે. તો તમને ખબર છે બંને કોટી કોણ છે બંનેના માપનો સરવાળો 90 થશે. આપણે x શોધવાનો છે તો આપણે શું કરીશું x આ બાજુ રાખી 50 ને આપણે પેલી બાજુ લઈ જઈશું તો 90 - 50 અને 90 માંથી 50 ગયો 40 તો x બરાબર 40. તો x બરાબર 40. તો 40 અંશનો ખૂણો એ 50 અંશના ખૂણાનો કોટી કોણ હશે. તો તમને પરીક્ષામાં જ્યારે પણ આવું પૂછવામાં આવે તો ભાઈ આપેલા માપના ખૂણાનો કોટી કોણ શોધો તો ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરી તેના કોટી કોણનું માપ શોધી શકીશું. તો કોટી કોણ એટલે એવો ખૂણો કે જેના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હશે 90 હશે. તો આવી જોડના ખૂણાને આપણે કોટી કોણ કહીશું. આગળ જોઈએ તો પૂરક કોણ. તો પૂરક કોણ કોણ કે તો સેમ કોટી કોણના જેવી આની વ્યાખ્યા છે પૂરક કોણની. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય કોટી કોણનો 90 અંશ આમાં 180 અંશ. તો પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય એવા ખૂણાઓની જોડને આપણે પૂરક કોણ કહીશું. સપોઝ કે સેમ એ જ રીતે જેમ તમને પૂરક કોટી કોણની જોડ પૂછવામાં આવે છે એ જ રીતે પૂરક કોણની જોડ પણ પૂછવામાં આવે છે. જેમ કે તમને કોઈ એક ખૂણાનું માપ આપ્યું છે તમને 120 માપ આપ્યું છે. હવે તમને એવું પૂછવામાં આવે કે આના પૂરક કોણની જોડનું માપ શોધો. તો અહીંયા આપણે પૂરક કોણનું માપ તો આપણે માની લઈએ કે આનો પૂરક કોણ x છે. આના પૂરક કોણ આપણે x કાઢી લઈએ. તમને એક ખૂણાનું માપ 120 આપેલું છે તમારે આના પૂરક કોણની જોડ શોધવાની છે. તો આપણને ખબર છે કે બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થતો હશે 180. અહીંયા આપણે સરવાળો કરીએ x 120 180. હવે તમારે x શોધવાનું છે તો 120 આપણે કઈ બાજુ લઈ જશું તો 180 - 120 x બરાબર કેટલા આવશે 60. તો 60 અંશનો ખૂણો એ 120 ના અંશના ખૂણાનો પૂરક કોણ છે. તો આ જ રીતે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય એવા ખૂણાઓની જોડને આપણે પૂરક કોણ કહીશું. તો આ રીતે તમને જો એક ખૂણાનું માપ આપેલું હોય તો એનો પૂરક કોણ તમે આ રીતે શોધી શકો. કોટી કોણ પણ આ રીતે શોધીએ છીએ આપણે પણ એનો માપ 90 અંશ છે આમાં 180. આગળ વાત કરીએ તો આસન્ન કોણ. આસન્ન કોણ વિશે તો તમે આપણા આગળ પાંચમા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છે. તો આસન્ન કોણ એ એવા બે ખૂણાઓની જોડની વાત છે કે જેમનું અંત બિંદુ સામાન્ય હોય. સામાન્ય એક સામાન્ય ભુજ હોય અને જે ભુજ સામાન્ય છે એટલે જે બે ખૂણાઓની સામાન્ય બાજુ એક છે એના સિવાયની બે બાજુઓ એને જુદી જુદી દિશામાં હોય તો એવા ખૂણાઓની જોડને આપણે આસન્ન કોણ કહીશું. ફરી એકવાર જોઈ લો કે આસન્ન કોણ એટલે એવા બે ખૂણાઓની જોડ કે જેમનું એક સામાન્ય શિરોબિંદુ હોય એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય બંને ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય એટલે કે એક બાજુ સામાન્ય હોય અને જે ભુજ સામાન્ય છે એના સિવાયની બે બાજુઓ એની જુદી જુદી બાજુઓ એવા ખૂણાઓની જોડને આપણે આસન્ન કોણ કહીશું. આપણે આકૃતિ જોઈએ તમે વ્યવસ્થિત સમજી શકશો. અહીંયા આપણે લઈ લઈએ છીએ અહીંયા આપણે AB કિરણ અને તો એક જ સામાન્ય શિરોબિંદુમાંથી બે ખૂણા શોધવાના છે. એક સામાન્ય ભુજ લઈએ આપણે D. તો તમે અહીંયા જુઓ છો કે એક જ અંત બિંદુમાંથી ત્રણ કિરણો ઉદ્ભવે છે AB BD અને BC. હવે આ ત્રણ કિરણો વડે આપણે બે ખૂણાઓની રચના
કરીએ છીએ। તો આ બંને ખૂણા, તો ખૂણો ABD અને ખૂણો DBC, આ બંને ખૂણાઓને આપણે આસન્ય કોણ કહીશું। વ્યાખ્યા પર ધ્યાન આપીએ તો એક જ શિરોબિંદુમાંથી બંને ખૂણાઓ ઉદ્ભવે છે। બંને ખૂણાઓનો એક સામાન્ય ભુજ BD છે। BD એ સામાન્ય ભુજ છે, એટલે કે સામાન્ય બાજુ છે જે બંને ખૂણાઓમાં આવે છે। આપણે બંને ખૂણાઓને અહીંયા લખી દઈએ તો ખૂણો ABD અને ખૂણો DBC, આ બંને ખૂણાઓ છે। આ બંનેમાં તમે જુઓ તો એક બાજુ સામાન્ય છે BD, દેખાય? તો બંને ખૂણાઓનો એક ભુજ સામાન્ય હોય। હવે આ સામાન્ય ભુજ સિવાયની બે બાજુઓ BC અને AB એ સામાન્ય ભુજની જુદી જુદી દિશાઓમાં હોય। તો આવા જે બે ખૂણાઓ છે એને આપણે કઈ જોડના ખૂણા કહીશું? આસન્ય કોણ કહીશું। તો આ રીતે બે ખૂણાઓનો એક ભુજ સામાન્ય હોવું જોઈએ અને એક ભુજ જે સામાન્ય છે એના સિવાયની બે બાજુઓ જેમ કે BC અને AB એ સામાન્ય ભુજની અલગ અલગ દિશાઓમાં હોય તો એવા ખૂણાને આપણે આસન્ય કોણ કહીશું। અહીંયા આપણે જોઈએ ખૂણો ABC, જે ખૂણો આપણો ABC છે એ કોના બરાબર હોવો જોઈએ? તો ખૂણો ABD, ખૂણો ABD વત્તા ખૂણો DBC બરાબર થાય। આ ખૂણો ABC આખો ખૂણો છે એ કોના બરાબર હશે? તો આ બે ખૂણાઓના માપના સરવાળા જેટલો હશે। તો આવી જોડ બે જોડના ખૂણા છે એને આપણે આસન્ય કોણ કહીશું। તો આસન્ય કોણની વ્યાખ્યા, તો બંને ખૂણાઓનું સામાન્ય શિરોબિંદુ એક જ હોવું જોઈએ, બંને ખૂણાઓનો એક સામાન્ય ભુજ હોવો જોઈએ અને સામાન્ય ભુજ સિવાયના બે બાજુઓ બે ભુજ એ એની જુદી જુદી દિશાઓમાં હોવા જોઈએ, જુદી જુદી બાજુ હોવા જોઈએ। તો આવા બે ખૂણાઓની જોડને આપણે આસન્ય કોણ કહીશું અને આસન્ય કોણનો બે ખૂણાઓનો માપનો સરવાળો એ આખા ખૂણા બરાબર હોવો જોઈએ। હવે આગળ જોઈએ તો ખૂણાઓની રૈખિક જોડ। તો રૈખિક જોડના ખૂણા, તો હવે રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો આપણે આસન્ય કોણની જે રીતે વ્યાખ્યા જોઈ કે ભાઈ સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા હોવા જોઈએ, બરાબર? અહીંયા આપણે A B C અને D, તો રૈખિક જોડના ખૂણા એ આસન્ય કોણ જ છે, પણ આસન્ય કોણને રૈખિક જોડના ખૂણા કેમ કહેવામાં આવે? તો એમાં જે બિંદુ જે કિરણ BD જે સામાન્ય ભુજ છે એના સિવાયના બે ભુજ ABC અને AB એ બંને જો 180 અંશનો ખૂણો કે એક રેખા બનાવતા હોય, જેમ કે અહીંયા આપણે જોઈએ કે A B અને C એ સમલેખ બિંદુઓ છે તો એ એક જ રેખા પર આવેલા છે। તો આ રીતે જે સામાન્ય ભુજ ના હોય એ સિવાયના બે ભુજ જો એક રેખા બનાવતા હોય તો આવા ખૂણાઓને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું। તમને ખબર છે કે રૈખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો છે? 180। તો જે આસન્ય કોણનો બે ખૂણાઓના માપનો સરવાળો 180 થતો હોય એવા જોડના ખૂણાઓને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું। તો આ પણ એક આસન્ય કોણ જ છે। તમે જુઓ તો બંને ખૂણા શિરોબિંદુ સામાન્ય બિંદુ બીમાંથી ઉદ્ભવે છે, બંનેમાં એક સામાન્ય ભુજ BD આપેલું છે। હવે BD સિવાયના બે ભુજ BC અને AB જો એક રેખા બનાવતા હોય તો એને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું। તો રૈખિક જોડના ખૂણાને આપણે આસન્ય કોણ પણ કહીશું, પરંતુ આસન્ય કોણ બધા આસન્ય કોણ રૈખિક જોડના ખૂણા હોય નહીં, પણ રૈખિક જોડના ખૂણાને આપણે આસન્ય કોણ કહીશું। તો આ રૈખિક જોડના ખૂણા છે। અને હવે છેલ્લે જોઈએ અભિકોણ। તો હવે અભિકોણ કોને કહેવાય? તો જ્યારે કોઈ બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય, જ્યારે બે રેખા અહીંયા પર કોઈ બિંદુ O માં છેદે છે, જેમ કે રેખાઓ આપણે AB અને CD, રેખા AB અને રેખા CD એ બિંદુ A માં છેદે છે, બિંદુ O માં છેદે છે, ત્યારે બનતા ખૂણાઓ જેમ કે ખૂણો આ બે ખૂણા આવા ખૂણાઓને આપણે અભિકોણો કહીશું અને અભિકોણની જોડ હંમેશા કેવી હશે? સમાન હશે। તો આ રીતે અભિકોણ આપણે જોઈએ તો જ્યારે બે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય ત્યારે સામસામેના ખૂણાઓને આપણે અભિકોણની જોડ કહીશું। તો આ રીતે આપણે ખૂણાઓના કેટલાક મૂળભૂત પદો વિશે આપણે અભ્યાસ કર્યો। આ બધા જે ખૂણાઓના માપ છે એનો અભ્યાસ હવે આપણે આગળ કેટલાક દાખલાઓની ગણતરી માટે પણ કરીશું। તો મિત્રો અહીં આપણે ખૂણાઓ જોયું, લઘુકોણ જોયા, ગુરુકોણ કોને કહેવાય જોયું, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, કોટિકોણ, પૂરક કોણ, આસન્ય કોણ, ખૂણાઓની રૈખિક જોડ અને અભિકોણ। હવે આપણે અગાઉના લેક્ચરમાં આપણે બે રેખાઓ અને
એ રેખાઓથી બનતા કેટલાક જોડના ખૂણાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અત્યાર સુધી આપણે આ રેખાઓ આ લેક્ચરમાં આપણે રેખાઓ અને ખૂણાઓના કેટલાક મૂળભૂત પદોની વ્યાખ્યાઓ જોઈ. જેમ કે આપણે રેખાની વ્યાખ્યા જોઈ, રેખાખંડની વ્યાખ્યા જોઈ, કિરણની વ્યાખ્યા જોઈ, સમરેખ બિંદુઓની વ્યાખ્યા જોઈ અને ખૂણાઓના કેટલાક મૂળભૂત પદોની આપણે વ્યાખ્યા જોઈ ગયા. હવે આ બધી વસ્તુનો ઉપયોગ કરી આપણે અગાઉ લેક્ચરમાં આપણે રેખાઓ, બે સમાંતર રેખાઓ અને અનેક છેદિકાથી બનતા ખૂણાઓના માપ કેવા હશે અને એનાથી બનતી ખૂણાઓની જોડ કેવી હશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં